અત્યારના સમયમાં દીકરીઓ મા બાપની આબરૂની પરવા કર્યા વિના પોતે પોતાના નિર્ણયો લઈ લે છે. અને ત્યારે મને એક વાત યાદ આવે કે એક 13 વર્ષની દીકરી અને જેનું નામ હતું મોંઘીઆઈમાં, ખડખંભાળિયા દરબાર ફેદરા ધાધલ અને એમના દીકરી બા એટલે મોંઘીઆઈમાં, અને ચલાળાના ગાદીપતિ ભાણબાપુ અને ભાણબાપુના દીકરા ભગુબાપુ વેરે એ મોંઘીઆઈમાંનું સરપણ કરેલું. પણ એમાં કુદરતને કરવું અને ભગુબાપુનું અવસાન થાય છે, ભગુબાપુ મૃત્યુ પામે છે. અને થોડો સમય વીતા પછી ભાણબાપુ છે એ ખડખંભાળિયા આવે છે અને ફેદરા ધાધલને વાત કરે છે કે મારા દીકરાનું તો જે થવાનું હતું એ થયું, પણ દીકરી બાની ઉંમર નાની છે, એનું આપણે બીજે ક્યાંક ગોળ ખાધો હોય તો. અને ત્યારે ફેદરા ધાધલે કીધું કે તમારી વાત તો હાચી, પણ આ વાત ડેલીની નથી, આ વાત ઓરડાની છે, મારે કાઠિયાણીને જાણ કરવી પડે. અને પોતે ગઢમાં આવી અને વાત કરે છે. અને ત્યારે 13 વર્ષની ઉંમરની દીકરી મોંઘીઆઈમાં એને કીધું બાપુ વધારે બોલાય તો મને માફ કરજો, પણ છલાણાની ગાદીએ જે મોટો દીકરો બેઠે એને ચારે પરજોના કાઠિયું શું કહે કે દીકરી એને ચારે પરજોના કાઠિયું બાપ કહે. તો હવે કાઠિયાવાડમાં કયો એવો કાઠી છે કે જે એની માને સુંદરી ઓઢાડવા આવે કે બાપુ હવે જેના નામની સુંદરી ઓઢીને એના નામ ઉપર મારે જીવતર જીવી જવું છે, હવે મારે બીજે ક્યાંય શક પણ નથી કરવું. અને આ વાતની સાક્ષી પૂરતો એક દુહો છે કે દાદલ મુંદી ધીરડી અને બેઠી બાળક કુંવારી બાય, પણ છળાળા વીણ ચૂંદડી તે બીજી ઓઢી નહીં મોંઘી આય.